ભાવનગરના વિકાસમાં વધુ એક સીમાચિહ્ન। હવે ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારોમાં પાણીની સમસ્યા થશે ભૂતકાળ। ભારત સરકારની અમૃત 2.0 ગ્રાન્ટ અંતર્ગત અંદાજે 3 કરોડ 80 લાખ રૂપિયાના ખર્ચે ચિત્રા, અંદાજે 7 કરોડ 21 લાખ રૂપિયાના ખર્ચે અક્ષર પાર્ક કુંભારવાડા અને અંદાજે 5 કરોડ 62 લાખ રૂપિયાના ખર્ચે તખ્તેશ્વર ESR એટલે કે પાણીની વિશાળ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ચિત્રા અને અક્ષર પાર્ક કુંભારવાડા ESRની ક્ષમતા 15 લાખ લીટરની છે અને તખ્તેશ્વર ESRની ક્ષમતા 20 લાખ લીટરની છે। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ દરેક ઘર સુધી પૂરતા પ્રેશરથી અને યોગ્ય વોટર હેડથી પાણી પહોંચાડવાનો છે, જેથી પાણી નહીં મળવાની સમસ્યાનો હવે કાયમી અંત આવ્યો છે। અક્ષર પાર્ક કુંભારવાડા ESRનું કામ હાલ પ્રગતિમાં છે, જેમાં ફિલ્ટરેથી શુદ્ધ થઈ આવતા પાણીના સ્ટોરેજ કરવા માટે 20 લાખ લીટરનો અંડરગ્રાઉન્ડ સંપનો ઉપયોગ થાય છે। ચિત્રા ESR પ્રોજેક્ટથી બોર તળાવ વોર્ડની બજરંગ બાલક સોસાયટી, પોલીસ લાઇન, સીતાનગર અને ઈશ્વરનગર તેમજ ચિત્રા વિસ્તારની સત્યમ શિવમ સુંદરમ, હાટકેશ પાર્ક અને કૃષ્ણનગર જેવી અનેક સોસાયટીઓને સીધો લાભ મળ્યો છે। અક્ષર પાર્ક કુંભારવાડા ESR પ્રોજેક્ટનો સીધો લાભ કુંભારવાડા વોર્ડમાં આવેલા અક્ષર પાર્ક સોસાયટી, ગિરનાર સોસાયટી અને હાઉસિંગ બોર્ડની વસાહતો જેવા અનેક વિસ્તારોને મળશે। તખ્તેશ્વર ESR પ્રોજેક્ટ દ્વારા તખ્તેશ્વર વોર્ડના કાળુભા રોડ, વાઘાવાડી રોડ, શિલ્પીનગર અને વિદ્યાનગર તેમજ પીરછલ્લા વોર્ડના રસાલા કેમ્પ, નવાપરા અને હરિયાળા પ્લોટ જેવા રહેણાંકીય વિસ્તારોમાં પાણી વિતરણની વ્યવસ્થા વધુ સુદૃઢ બની છે। હવે વિકાસની આ નવી પાંખ સાથે તમારા ઘર સુધી પાણી પહોંચશે પૂરા પ્રેશર અને શુદ્ધતા સાથે।